દર્શક મિત્રો નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે જે એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ અને જે એપિસોડ આપ સૌની સામે રજૂ કરવાનો છે, આ એપિસોડ મુખ્યત્વે તો ચોગઠ સેવા સહકારી મંડળીના સભાસદોના જોડાણના હેતુથી જ અત્યારે આપણે આ એપિસોડ પ્રસ્તુત કરી રહ્યા છીએ. પણ આ એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરવાના છીએ, આ ચર્ચા બાકીની મંડળીઓ કે કોઈ પણ પ્રકારના મંડળીઓ સાથેના વ્યવહાર કરતા ખેડૂતો હોય, આ દરેકે દરેક ખેડૂતો માટે, દરેકે દરેક મંડળીઓ માટે અને કોઈ પણ સહકારી ધિરાણ સંસ્થાઓ જે કાંઈ હોય એ દરેકે દરેક સંસ્થાઓ માટે થોડી ઘણી કામની ચર્ચા અવશ્ય છે. હવે ચોગઠ સેવા સહકારી મંડળીના જે કોઈ સભ્યો છે, આ દરેકે દરેક સભ્યો આ વર્ષ દરમિયાન જે કાંઈ પોતાનું ધિરાણ લીધું હોય એ ધિરાણ સમયસર સંસ્થાને ચૂકવી આપ્યું છે. તમામે તમામ સભ્યોએ અને સમયસર ધિરાણ ચૂકવી આપી અને સંસ્થાના આર્થિક વ્યવહારોનું જે આખું માળખું છે, આ માળખાને દર વર્ષે જેવી રીતે મજબૂતી સાથે નવા વર્ષમાં આગળ લઈ જવાનો રિવાજ આપણી સંસ્થાનો રહ્યો છે, એ રિવાજ પ્રમાણે આ વર્ષમાં પણ પૂરેપૂરા હિસાબો કિતાબો કમ્પ્લીટ દરેક સભ્યોએ પોતપોતાના જ્યારે કરી લીધા છે, ત્યારે દરેકે દરેક ચોગઠ સેવા સહકારી મંડળીના સભ્યોનો સંસ્થા તરફથી સૌ પહેલા હાર્દિક આભાર માનવામાં આવે છે. આજે આપણે જે મળ્યા છીએ, આજનો દિવસ આપણા માટે સૌથી અગત્યનો છે તારીખના હિસાબથી. તારીખના હિસાબથી એટલા માટે અગત્યનો છે કે આજે તારીખ છે એપ્રિલ મહિનાની 1લી તારીખ, અને એપ્રિલ મહિનાની 1લી તારીખ એટલે કે કોઈ પણ હિસાબી વર્ષનો પહેલો દિવસ. આજનો દિવસ એટલે આ જે આખું હવે પછીનું નાણાકીય વર્ષ છે આપણું, એ નાણાકીય વર્ષ એટલે વર્ષ 2026-27 નું નાણાકીય વર્ષ, અને એની શરૂઆત આજથી થાય છે 1 એપ્રિલ 2026 થી, અને પૂરું થશે આ વર્ષ 31 માર્ચ 2027 ના દિવસે. એટલે નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચ દરમિયાન હવે જે નવું વર્ષ આપણું આવે છે, એ નવા વર્ષના પહેલા જ દિવસે આપણે ચર્ચા એટલા માટે અહીંયા કરીએ છીએ કે ગયા વર્ષના છેલ્લા દિવસો દરમિયાન એટલે કે માર્ચ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન આપણી સંસ્થા સાથેના સભ્યોના જે કાંઈ નાણાકીય વ્યવહારો હતા એ સમયસર પૂરા કરી દીધા સભ્યોએ, અને ત્યાર પછીના 3 થી 4 દિવસો જે બાકી બચ્યા એટલે કે માર્ચ મહિનાની 27 તારીખ, 28 તારીખ, 29 અને 30, 31 આ દિવસો દરમિયાન આપણી ચોગઠ સેવા સહકારી મંડળીના મેનેજમેન્ટ સ્ટાફ તરફથી આખા વર્ષના હિસાબો જે કમ્પ્લીટ કરી લેવામાં આવ્યા છે, અને હિસાબો કમ્પ્લીટ કરી અને સંસ્થાના સંચાલક મંડળ એટલે કે બોર્ડ મેમ્બરોની સામે આખા હિસાબો રજૂ કરી દેવામાં આવ્યા છે. અને હિસાબો જે રજૂ કરવામાં આવ્યા છે, એ હિસાબોમાં પણ સભાસદોએ જેટલી કાળજી સંસ્થાના સંચાલનમાં રાખી હોય એવી જ કાળજી સભ્યો જે કોઈ છે એ સભ્યોના આર્થિક હિતની પણ જ્યારે મેનેજમેન્ટ રાખતું હોય ત્યારે બંને તરફથી પોતપોતાની જવાબદારી સારામાં સારી કેવી રીતે નિભાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણી ચોગઠ સેવા સહકારી મંડળીનું મેનેજમેન્ટ. અને મેનેજમેન્ટ એટલે આપણા મંડળીના મેનેજર જયરામભાઈ મોણપરા અને સહ મેનેજર તરીકે કામ કરતો અમારો નાનકડો અને નવો સૌવો જોવાનો જેને કહીએ કે એવો ભાઈ દીપક ડાબી, અને આ બંને મળી અને જે રીતે વસૂલાતની કામગીરી કરી, ઉપરાંત નાણાકીય હિસાબો વર્ષ પૂરું થાય ત્યારે છેલ્લા દિવસોમાં જે રીતે રજૂ કરી દીધું, અને એ રજૂ કરવાની પાછળ એમનો જે હેતુ છે, આ હેતુ સૌથી અગત્યનો છે અને સૌથી વધારે સમજવા જેવો છે. અને એ હેતુ એટલે સભ્યો જે છે આપણા સભાસદો, ધિરાણ લેતા સભાસદો, આ સભાસદોએ આપણને વર્ષ દરમિયાન જે કાંઈ વ્યાજ ચૂકવ્યું હોય એ ચૂકવેલા વ્યાજની સામે સંસ્થા દરજ્જેથી આપણે વળતર કેટલું આપી શકીએ. સરકાર જે વળતર આપે છે વ્યાજ વળતર, એ વ્યાજ વળતર સરકાર પૂરેપૂરી રકમનું આપી દે છે પાક ધિરાણમાં. પણ પાક ધિરાણ સિવાયની જેટલી રકમ હોય છે જુદા જુદા હેડના ધિરાણોની, એ ધિરાણોની જે રકમ અને એના ઉપર સભ્યોએ ચૂકવેલું જે વ્યાજ છે, એ વ્યાજમાં રિબેટ આપવું એટલે કે વળતર આપવાનો રિવાજ આપણી ચોગઠ સેવા સહકારી મંડળીઓમાં જે છે એ રિવાજને આ વર્ષે પણ જાળવી રાખવો છે. અને જાળવી રાખવા માટે
કેટલું વ્યાજ વળતર આપણે પાછું આપી શકીએ છીએ એનો એક કાચો અંદાજ તૈયાર કરી અને કમિટી સામે રજૂ કરી દીધો અને કાચો અંદાજ જે રજૂ કરવામાં આવ્યો છે એ કાચા અંદાજ મુજબ ઊંચા વ્યાજના બે ધિરાણો આપણે ત્યાં અત્યારે અસ્તિત્વમાં છે અને એ બે ધિરાણો એટલે એક ધિરાણ કિસાન મિત્ર અને બીજું ધિરાણ સ્માર્ટ કાર્ડ ધિરાણ. તો કિસાન મિત્ર ધિરાણમાં આપણા સભ્યો 11% વ્યાજ ચૂકવે છે અને સ્માર્ટ કાર્ડ ધિરાણમાં આપણા સભ્યો 12% વ્યાજ ચૂકવે છે. હવે વ્યાજનો આ જે સ્લેબ છે આ સ્લેબ સંસ્થા તરફથી નક્કી કરવામાં નથી આવતો હતો. વ્યાજનો આ જે સ્લેબ છે એ સ્લેબ નાબાર્ડ તરફથી નક્કી કરવામાં આવે છે અને નાબાર્ડ આ પ્રમાણે વ્યાજ લેવાની આપણને સૂચના આપતું હોય છે. આની અંદર આપણે સંસ્થા તરીકે કોઈ બાંધછોડ કરી શકતા નથી. આપણે આ જ પ્રમાણે વ્યાજ લેવું પડતું હોય છે. પણ આ પ્રમાણે વ્યાજ લીધા પછી એ લીધેલા વ્યાજ ઉપર આપણે સંસ્થાના જ દરજ્જેથી સંસ્થા તરફથી જ વ્યાજ વળતર આપવું હોય તો આપી શકીએ છીએ અને એ વ્યાજ વળતર આપવા માટે સંસ્થાની પાસે આર્થિક સદ્ધરતા કેટલી છે એના આધારે વ્યાજ વળતર આપી શકાય છે. એટલે આપણી સંસ્થા પાસે જે કાંઈ આર્થિક સદ્ધરતા છે એ આર્થિક સદ્ધરતાના ધોરણે મેનેજમેન્ટ તરફથી અત્યારે જે વિગતો રજૂ કરવામાં આવી છે અને જે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે એ દરખાસ્ત એવી છે કે કિસાન મિત્રનું ધિરાણ 11% ના દરનું, સ્માર્ટ કાર્ડ ધિરાણ 12% ના દરનું. તો આ દરેક ખેડૂત સભ્યોએ પોતે જે વ્યાજ ચૂકવ્યું છે એ વ્યાજમાંથી એમને વ્યાજ વળતર એટલી રકમના રૂપમાં પાછું આપવાનું છે કે કિસાન મિત્રનું ધિરાણ જે 11% ના દરનું છે એ ખેડૂતોએ પોતે ચૂકવેલા વ્યાજમાંથી એમને 3% વ્યાજ વળતર પાછું આપવું. સાથે સાથે સ્માર્ટ કાર્ડ ધિરાણ જેમણે લીધું છે એમને 4% વ્યાજ વળતર પાછું આપવું અને આ બંને ધિરાણ લેતા ખેડૂતોની પોતાની ધિરાણની રકમ ઉપરનું જે વ્યાજ છે એ વ્યાજ માત્ર 8% ના દરજ્જે જ બની રહે. એટલે સંસ્થા તરફથી જે નાણાં એમને આપવામાં આવ્યા ને એના ઉપર એમણે જે વ્યાજ ચૂક્યું એ વ્યાજમાંથી એમને આ પ્રમાણે વળતર સંસ્થા તરફથી પાછું આપવાની જે દરખાસ્ત મેનેજમેન્ટ તરફથી કરવામાં આવી છે એ દરખાસ્ત ઉપર ચર્ચા વિચારણા અને ચર્ચા વિચારણા પછી એ દરખાસ્તનો અમલ કરવાનો પણ નિર્ણય થશે. પણ અહીંયા સૌથી અગત્યનો જે સવાલ છે એ સવાલ એ છે કે આ પ્રમાણે વ્યાજ વળતર સેવા સહકારી મંડળી પોતાના દરજ્જેથી આપે તો એ આપી શકે કેવી રીતે અને આપવા માટે એના આર્થિક સ્ત્રોત કયા સ્ત્રોતના આધારે એ આ પ્રમાણે વ્યાજ વળતર પોતાના સભ્યોને આપી શકે. તો આ મુદ્દો જે છે આ મુદ્દો બાકી નહીં કોઈ પણ સેવા સહકારી મંડળીના સંચાલકો માટે પણ લાગુ પડતો મુદ્દો છે, વિચારણી મુદ્દો છે અને બાકીની કોઈ પણ સંસ્થાના સભાસદો માટે પણ વિચારણી અને લાગુ પડતો મુદ્દો છે. આ પ્રમાણેનું વ્યાજ વળતર બીજી કોઈ સેવા સહકારી મંડળીઓ આપે છે કે કેમ એની માહિતી અમારી પાસે નથી. પણ મોટા ભાગે લગભગ કોઈ સેવા સહકારી મંડળીઓ આ પ્રમાણે પોતાના દરજ્જેથી પોતાના સભ્યોને વ્યાજ વળતર આપતી હોય એવું અમારી જાણમાં નથી. કોઈ કદાચ આપતા હોય તો આ વિડીયોની નીચે અવશ્ય કોમેન્ટ કરી અને વિગત આપે જેના કારણે અમને પણ એટલી વિશેષ માહિતી મળી શકે. હવે આ જે વ્યાજ વળતર પાછું આપી શકાય છે એની પાછળનું કારણ એટલે આપણી સંસ્થા ચોગઠ સેવા સહકારી મંડળી સભાસદો પાસેથી થાપણો જે લે છે એ થાપણોની જે રકમ છે એ રકમ ઉપર વ્યાજ ઓછું ચૂકવવાનું થતું હોય છે. કારણ કે બેંક જે વ્યાજ ચૂકવતી હોય કોઈ પણ થાપણો ઉપર એ વ્યાજનો દર એટલે 7.10% અને સિનિયર સિટીઝનો જે હોય છે એમને 25 પૈસા વધારે આપે એટલે કે 7.35% થાય છે. એના કરતા એટલે કે બેંક કરતા થોડું વ્યાજ વધારે આપીને પણ એમની પાસેથી થાપણો આ સંસ્થામાં આવે એવા હેતુથી સંસ્થાનું મેનેજમેન્ટ 8% વ્યાજ આપે છે બાંધી મુદત થાપણો ઉપર અને એ 8% વ્યાજના નાણાં જે સંસ્થામાં આવે છે એ નાણાંને આ પ્રમાણેના ઊંચા વ્યાજના ધિરાણો માટે બેંક પાસેથી જે લોનો લેવામાં આવી હોય સંસ્થા તરફથી એ લોનો બેંકોને પાછી ભરી દે અને
ઊંચા વ્યાજની લોનને નીચા દરજ્જાના વ્યાજના વળતરના લેવલે લાવી મૂકવાની કામગીરી જે થાય છે એ કામગીરી અમારી સંસ્થાના જે મેનેજમેન્ટ તરફથી થાય છે એના જ આધારે અમે આ પ્રમાણે અમારા લેવલેથી સંસ્થા લેવલેથી વ્યાજ વળતર સભાસદોને ચૂકવી શકીએ છીએ. કારણ કે આ બંને ધિરાણો માટે જે લોન બેંક પાસેથી લેવામાં આવે છે એ લોનમાં માત્ર સંસ્થાને 1% જ માર્જિન મળતું હોય છે. એટલે કે કિસાન મિત્રનું ધિરાણ જે કાંઈ હોય એના 10% સંસ્થાએ ચૂકવવાના થતા હોય છે બેંકને, અને સ્માર્ટ કાર્ડ ધિરાણ જે છે એમાં સંસ્થાએ બેંકોને 11% વ્યાજના રૂપમાં ચૂકવવાના હોય છે. એની સામે એટલી રકમની થાપણો સભાસદો પાસેથી લઈ અને એ થાપણો જે લઈએ એ થાપણોનું વ્યાજ 8% જ ચૂકવવાનું થાય. એટલે 2.5% થી લઈ અને 3% જેટલું જે માર્જિન એમાં વધે છે એ માર્જિનના આધારે આ પ્રમાણે આખી નાણાકીય વ્યવસ્થા થઈ શકે છે. હવે સભાસદો પાસેથી થાપણો લેવી અને એ થાપણોને આવી રીતે નાણાકીય પ્રવાહમાં જોડી અને જે વ્યાજ ચૂકવવાનું થતું હોય બેંકોને એ વ્યાજને નીચલા દરજ્જે લાવી અને વહીવટ કરવો, અને નીચલા દરજ્જે લાવી અને વહીવટ કરવા પાછળ મેનેજમેન્ટે જે પરિશ્રમ કરવો પડતો હોય છે એ પરિશ્રમ સૌથી અગત્યનો હોય છે અને એ જ પરિશ્રમ સૌથી અઘરો હોય છે. એ પરિશ્રમ કોઈ પણ મંડળી હોય એના સંચાલક મંડળો એટલે કે આ બોર્ડ મેમ્બરો જે કાંઈ આમાં નામ બોર્ડમાં લખ્યા હોય કે અહીંયા બેઠેલા જે અમારા સંચાલક મંડળના સભ્યો છે, આ સભ્યો કોઈ આ કામગીરી કરી શકતા હોતા નથી. આ કામગીરી કરવાનું કામ જે છે એ સંસ્થાના મેનેજમેન્ટનું એટલે કે કર્મચારીઓનું હોય છે, અને એ કર્મચારીઓ એટલે અમારા જયરામભાઈ શામજીભાઈ મોણપરા, આ અમારી સંસ્થાના મેનેજર, દીપકભાઈ ડાભી, આ અમારા સંસ્થાના ડેપ્યુટી મેનેજર, આ બંને મળી અને સભાસદોને અમારા જેટલા સભાસદો હોય એ સભાસદો પૈકી જે સભાસદો સમૃદ્ધ હોય આર્થિક રીતે અને પોતાની પાસેના સરપ્લસ નાણાં થાપણના રૂપમાં બેંકમાં મૂકતા હોય એને સંસ્થામાં થાપણ મૂકવા માટે પ્રેરિત કરે, પ્રોત્સાહિત કરે, અને સંસ્થામાં એ લોકો થાપણ મૂકે તો એમને વિશેષ સુવિધાઓ કેટલી આપી શકાય અને કેવા રૂપોમાં આપી શકાય એ દરેક મુદ્દો કાળજીપૂર્વક એમની સાથે ચર્ચી અને સંસ્થામાં થાપણ મૂકવા માટે એમને પ્રેરિત કરી અને સંસ્થામાં મોટા પાયે જે થાપણો લઈ રહ્યા છે એ થાપણોના આધારે આ સંસ્થા આ પ્રમાણે વ્યાજ વળતર આપી શકવા માટે સક્ષમ થાય છે. હવે આપણી સંસ્થામાં આ પ્રમાણેના કોઈ પણ રૂપમાં જે થાપણીઓની રકમો આવી હોય એનો આંકડો આપણે જોઈએ તો થાપણીઓની રકમ એટલે આપણી સંસ્થામાં 2,40,00,000 રૂપિયા આપણા સભ્યો તરફથી આપણને થાપણીઓ આપવામાં આવેલી છે. એટલે આ થાપણનો જે આંકડો છે એ આંકડો ઘણો બધો મોટો છે, અને આટલો બધો મોટો આંકડો છે એટલે એની પાછળ ચૂકવવાનું થતું વ્યાજ બેંક પાસેથી લોન લઈએ તો ચૂકવવાના થતા વ્યાજ કરતા ઘણી બધી રકમ ઓછી થઈ જાય છે, અને તેથી એ બચતી રકમ જે છે એ બચતી રકમ આ પ્રમાણે ઊંચા દરના વ્યાજ ચૂકવતા જે કોઈ સભ્યો હોય એ સભ્યો સભાસદોને વ્યાજ વળતરના રૂપમાં સંસ્થા પાછી આપી શકે છે. હવે આ ઊંચા વ્યાજની જે કાંઈ રકમ હોય અને ઊંચા વ્યાજનું જે ધિરાણ હોય એનો આંકડો કેટલો છે તો કિસાન મિત્રનો જે ધિરાણનો આંકડો છે એ આંકડો છે 2,88,00,000. સ્માર્ટ કાર્ડ ધિરાણ જે છે 12% દરનું એનો આંકડો છે 3,21,00,000. એટલે આ જે બંને રકમ છે એ બંને રકમ ઊંચા દરના વ્યાજની છે. એ ઊંચા દરના વ્યાજની રકમનું જે વ્યાજ છે એ વ્યાજ 11 કે 12% લેવલેથી નીચે લાવી અને ખેડૂતને માત્ર 8% જ વ્યાજ ચૂકવવાનું થાય એ દરજ્જે પહોંચાડવાની જે કામગીરી છે એ કામગીરી માત્ર ને માત્ર કોઈ પણ સંસ્થામાં કોઈ કરવા માંગતું હોય તો પણ એ કામ સંસ્થાના પ્રમુખ પણ નથી કરી શકતા, ગમે તેટલા સક્રિય હોય કે ગમે તેટલી મહેનત કરી શકતા હોય, સંસ્થાના પ્રમુખ આ નથી કરી શકતા. બોર્ડ મેમ્બરો જે કોઈ હોય એટલે કે કમિટી સભ્યો જે કોઈ હોય એ પણ આ કામ નથી કરી શકતા. આ કામ કરવા માટે સંસ્થાનું કર્મચારી મેનેજમેન્ટ જે કોઈ છે એ જ આ કામ કરી શકે છે, અને જે ગામની સેવા સહકારી મંડળીનું મેનેજમેન્ટ આટલું સક્રિય હોય એ જ મેનેજમેન્ટ આ પ્રમાણે પોતાના સભ્યોને વ્યાજ વળતરના રૂપમાં પોતાના દરજ્જે
વળતર આપી શકે છે, બાકી કોઈ પણ સંસ્થા માટે આ પ્રમાણે વ્યાજ વળતર આપવાનું શક્ય નથી, ખાસ કરીને ગ્રામીણ લેવલે સેવા સહકારી મંડળીના દરજ્જેથી. હવે આપણી સેવા સહકારી મંડળીનો એકંદર આપણે જોઈએ તો કુલ સંપૂર્ણ રૂપમાં ધિરાણનો આંકડો કેટલો છે, તો આપણે ત્યાં 4 થી 5 હેડ નીચે ધિરાણ થાય છે. એમાં સૌથી મોટો ધિરાણનો જે હેડ છે એ હેડ એટલે પાક ધિરાણ, જેને આપણે કેસીસી ધિરાણના નામથી ઓળખીએ છીએ. એ પાક ધિરાણનો આંકડો છે આપણી સંસ્થાનો 8,47,00,000. ત્યાર પછી કિસાન મિત્રના ધિરાણનો આંકડો છે 2,88,00,000. સ્માર્ટ કાર્ડ ધિરાણનો આંકડો છે 3,21,00,000. હવે કુલ આંકડો જે ધિરાણનો થાય છે એ છે 14,88,00,000. 14,88,00,000 ના ધિરાણના આંકડામાં આ 4 હેડ, એક પાક ધિરાણ, બીજું કિસાન મિત્ર, ત્રીજું સ્માર્ટ કાર્ડ અને ચોથું પશુપાલન ગયા વર્ષથી જે કાંઈ શરૂ કરવામાં આવ્યું એ પશુપાલન ધિરાણ. અને પશુપાલન ધિરાણમાં ગયા વર્ષે 20 લાખ જેટલી રકમ આપવામાં આવી હતી. આ વર્ષમાં એમાં મોટા પાયે વધારો થશે. ત્યાર પછી એજ્યુકેશન લોન એટલે કે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ અને એ વિદ્યાર્થીનો પરિવાર સંસ્થાના સભાસદ તરીકે જોડાયેલો હોય સંસ્થા સાથે અને એમને આ સંસ્થા તરફથી ધિરાણ લેવું હોય એજ્યુકેશન લોનના રૂપમાં, તો એજ્યુકેશન લોનની કામગીરી પણ આપણી સંસ્થા છેલ્લા 3 વર્ષથી કરે છે. અને એમાં આપણા જે કોઈ સભ્યોએ અત્યાર સુધીમાં એજ્યુકેશન લોન લીધી હોય એ પૈકીના મોટા ભાગના લોનરો એટલે કે સભ્યોએ પોતપોતાની લોન પાછી ચૂકવી પણ દીધી છે. 3 વર્ષ દરમિયાન પૂરેપૂરી રકમ ચૂકવી દીધેલા પણ ઘણા બધા આપણા કેસ છે. પણ અત્યારે માત્ર એક જ એજ્યુકેશન લોન આપણી ચાલુ છે અને નિયમિત રેગ્યુલર છે. અને કેટલીક લોનો આપણી પાછળના વર્ષમાં લેવાયા પછી 1 વર્ષ કે 1.5 વર્ષના અંતરે લગભગ જે તે સભ્યો તરફથી સંપૂર્ણપણે પાછી ચૂકવી દેવામાં પણ આવી છે. એટલે આપણે ત્યાં પાક ધિરાણ, કિસાન મિત્ર, સ્માર્ટ કાર્ડ, પશુપાલન અને એજ્યુકેશન ધિરાણ. હવે આ જે ધીરાણો જે છે તમામ ધીરાણો એ બધા ધીરાણો મળી અને લગભગ આંકડો થઈ જાય છે 14,88,00,000 રૂપિયા. અને સભાસદો જે આપણા છે એ સભાસદોની સંખ્યા જે છે એ સંખ્યા એટલે સક્રિય સભાસદો આપણા એટલે કે જે ધિરાણ લેતા હોય સંસ્થામાંથી એવા સભાસદોની સંખ્યા લગભગ 600 આસપાસની છે. અને કુલ સભ્યો જે આપણા છે સંસ્થામાં એનો આંકડો લગભગ 650 કે 660 જેટલા સભ્યોનો આંકડો છે આપણી સંસ્થામાં. હવે આપણે વ્યાજ વળતરની જે વાત કરીએ છીએ એ વાત ઉપર ફરી એક વખત પાછા આવીએ. હવે આપણે સંસ્થા તરફથી જે વ્યાજ વળતર આપવાનું છે એ વ્યાજ વળતર આપવા માટે સંસ્થા તરફથી વાર્ષિક હિસાબો પૂરા થઈ ગયા. હવે પૂરા થઈ ગયેલા હિસાબો પછી આપણે બેંકને હિસાબોના કાગળિયા આપીએ, જિલ્લા રજિસ્ટ્રારને આપીએ અને ત્યાર પછી સામાન્ય સભાનો એક કાર્યક્રમ આપણે નક્કી કરીએ. સામાન્ય સભાનો કાર્યક્રમ નક્કી થાય એટલે સામાન્ય સભા પોતે આ સંસ્થાના સંચાલકોએ જે દરખાસ્ત તૈયાર કરી છે એ તૈયાર કરેલી દરખાસ્તને મંજૂરી આપે. એટલે આપેલી મંજૂરીના આધારે બીજા કે ત્રીજા દિવસથી અહીંથી જે તે ખેડૂતોના ખાતામાં એમની વ્યાજ વળતરની રકમ સંસ્થાએ જે આપવાની છે એ આપી દેવાની કામગીરી શરૂ થશે. આપણા સભાસદો જે કોઈ છે આપણી સંસ્થાના સભાસદો એમના માટે સમજવા જોગ મુદ્દો એ છે કે આપણી સંસ્થાની નાણાકીય કામગીરી સંપૂર્ણપણે યોજનાબદ્ધ રૂપમાં ચાલે, સાથે સાથે સંપૂર્ણપણે પ્રવાહિતા સાથે ચાલે અને પૂરેપૂરી પારદર્શિતા સાથે ચાલે. એના માટે આપ સૌના અત્યાર સુધીના સહયોગના પરિણામે જ આ દરજ્જા સુધી આપણે પહોંચી શક્યા છીએ. અને આવનારા દરેક સમયમાં આ પ્રમાણે આપણું જોડાણ આપણે સંસ્થા સાથે બનાવી રાખીએ. સાથે સાથે આપણે આ વ્યાજ વળતરના મુદ્દાને લઈને જે અગત્યની વાત છે આપણા બધાને લાગુ પડતી એ અગત્યની વાત એટલે સભ્યો તરીકે આપણા સરપ્લસ નાણાં જે કાંઈ આપણી પાસે હોય કોઈ સદ્ધર સભ્યો પાસે, તો આ નાણાં કોઈ પણ બેંકમાં થાપણના રૂપમાં મૂકવાની જગ્યાએ આપણી સેવા સહકારી મંડળી, આપણી સંસ્થા એની અંદર આપણે થાપણના રૂપમાં મૂકીએ તો સંસ્થાને લાભ થાય છે. સાથે સાથે સંસ્થા સાથે જોડાયેલા બાકીના તમામ ખેડૂતો અને ધિરાણ લેતા જે કોઈ સભ્યો હોય એ દરેક સભ્યોને પણ એનો અવશ્ય લાભ મળે છે. બેંકો જે રીતે આપણા નાણાં ઉપર કમાણી કરતી હોય છે
એ બેંકો કમાણી કરી લીધા પછી આપણને કોઈ વળતર એના ઉપર નથી આપતી હોતી, પણ આપણી ગ્રામીણ કક્ષાની સંસ્થા આ પ્રમાણે કામગીરી કરે તો આપણા જ ગામના નાણાં ઉપર આપણા જ ગામના ખેડૂતોને આપણે લાભ આપી શકીએ અને આ જે થાપણો આપણને મળે છે એ થાપણો આપનારા આપણા જે કોઈ સભ્યો છે એમનો પણ આપણે અવશ્ય અહીંથી આભાર માનવો અત્યારના તબક્કે. અને આ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અવશ્ય બહુ મહત્વનો બની જાય છે, એટલા માટે કે થાપણો જે આપે છે એ આપનારા લોકો વિશ્વાસ મૂકે છે આપણા ઉપર, અને એ જે વિશ્વાસ મૂકે છે એ વિશ્વાસ એટલે એમના તરફથી તો એક જોખમ જ છે, કારણ કે બેંકને પૈસા આપવા કે મંડળીને પૈસા આપવા એમાં સૌથી પહેલા જ્યારે લોકો થાપણના રૂપમાં પૈસા મૂકવા જાય ત્યારે પહેલી પસંદગી બેંકની કરતા હોય છે, પણ મંડળીની જ્યારે પસંદગી કરે ત્યારે આપણે એનો અવશ્ય આભાર માનવો જોઈએ. હવે આ આખી જે આપણી સહકારી ચેનલ છે એ સહકારી ચેનલ પૈકી સૌથી નીચેના દરજ્જે એટલે કે સીધો ખેડૂતો સાથે જેને વ્યવહાર કરવાનો છે એ સંસ્થાનું મોડેલ એટલે ગ્રામીણ સેવા સહકારી મંડળી. આપણી સેવા સહકારી મંડળી જેની સાથે જોડાયેલી હોય છે એ આપણી સહકારી બેંકો. આ વર્ષમાં આપણે જોયું કે આપણી ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં આ સમયગાળા દરમિયાન એટલે કે છેલ્લા દિવસો દરમિયાન એક સાયબર ફ્રોડની દુર્ઘટના બની. એ સાયબર ફ્રોડની દુર્ઘટના બનવાના કારણે જે કાંઈ ડિજિટલ વ્યવહારો આપણી બેંકના થતા હતા એ ડિજિટલ વ્યવહારોમાં વિક્ષેપ પડ્યો, અને એ વિક્ષેપ પડવાના કારણે બેંકના સ્ટાફનું કામ એટલું બધું વધી ગયું. માર્ચ મહિનાના છેલ્લા દિવસો હતા એટલે વસૂલાતની કામગીરી જે છે એ પૂરજોશમાં ચાલતી હોય અને એમાં આ બ્રેક આવ્યો. એટલે એ આવેલા બ્રેક પછી માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે ખરેખર આ કામ પૂરું કરી શકીશું કે નહીં કરી શકીએ એવી એક ચિંતા મંડળી લેવલે આપણને જે કાંઈ બેઠી હતી, આ ચિંતા બેંકના સ્ટાફ તરફથી એવી રીતે દૂર કરી દેવામાં આવી કે આપણે આશ્ચર્ય પામી જઈએ કે બેંકનો સ્ટાફ આપણી ઉમરાળા શાખા આપણે લાગુ પડે છે તો આપણી ઉમરાળા શાખાનો બેંકનો સ્ટાફ જે કાંઈ છે એ બેંકનો સ્ટાફ સવારે દી ઉગ્યા પહેલા કામ ઉપર લાગી જાય અને રાત્રે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી આખી બેંકનો પૂરેપૂરો સ્ટાફ કામ કરે. અને માત્ર આપણી એક શાખામાં જ નહીં પણ દરેક બેંકોની શાખામાં દરેક જગ્યાએ દરેક ટેબલે લગભગ સવારે 7 કે 8 વાગ્યાથી કામ શરૂ થાય અને ક્યાંક રાત્રે 9 વાગે પૂરું થાય, ક્યાંક રાત્રે 10 વાગે પૂરું થાય અને ક્યાંક રાત્રે 11 વાગે પણ કામ પૂરું થાય, તો પણ બિલકુલ કોઈ પણ પ્રકારનો કંટાળો કે થાક બતાવ્યા વિના અને આવનારા જે કોઈ સજ્જ ખેડૂતો હોય એમની સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કર્યા વિના સંપૂર્ણપણે એમને સહકાર આપ્યો અને પોતે પોતાના ટેબલને અને ટેબલના કામને પૂરું કરવા માટે લગભગ 14 કલાક 15 કલાક કે 16 કલાક સુધી નિયમિત રીતે કામ કર્યું. અને એક દિવસ કે 2 દિવસ માટે નહીં પણ લગભગ માર્ચ મહિનાની 10-11 તારીખથી જ આ પ્રમાણે કામ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. અને એના કારણે 10-11 તારીખથી લઈ અને માર્ચ મહિનો પૂરો થયો ત્યાં સુધી એટલે કે 31 માર્ચ સુધી આપણી બેંકના સ્ટાફે જે કામ કર્યું છે એ અદ્ભુત કામ કર્યું છે. અને એ અદ્ભુત કામ માત્ર ને માત્ર સહકારી બેંકના કર્મચારીઓ જ કરી શકે, સહકારી બેંકનો સ્ટાફ જ કરી શકે. સરકારી બેંકો હોય કે પ્રાઇવેટ બેંકો હોય એનો સ્ટાફ એટલે સવારે 10:30 બેંકનું કામ શરૂ કરનારા લોકો અને સાંજે 5 વાગે એટલે બધું સંકેલી અને બેસી જનારા લોકો. હવે એની સામે આપણે જોઈએ તો આપણી સહકારી બેંકોના સ્ટાફની કામગીરી, કામ તરફની એની નિષ્ઠા અને એમની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા આપણી આખી સહકારી ધિરાણ વ્યવસ્થાને આપણી સહકારી ધારાને જાળવી રાખે છે, સહકારી ધારાને સમૃદ્ધ બનાવી રાખે છે. અને એ જે કરનારા લોકો છે અને આખી ધારાને ટકાવી રાખનારા લોકો છે એમને ટકાવી રાખવા, એ બેંકોને ટકાવી રાખવી, આ સંસ્થાઓને ટકાવી રાખવી એ જવાબદારી આખરે જેની બને છે એ એટલે આપણે નીચેના દરજ્જે કામ કરતા નાના મોટા ખેડૂતો એટલે આપણે ખેડૂત છીએ તો અવશ્ય આપણું કોઈ પણ નાણાકીય કામ હોય શક્ય હોય ત્યાં સુધી બને ત્યાં સુધી અને પૂરતા પ્રયાસો કરીને પણ આપણે
આપણી સહકારી બેંક સાથે કામ કરવાનો નિર્ણય કરીએ, કામ કરવાનું શરૂ કરીએ અને આપણા જેટલા આર્થિક વ્યવહારો છે એ આર્થિક વ્યવહારો પૈકી મોટા ભાગના આર્થિક વ્યવહારોનું જોડાણ આપણે આપણી સહકારી બેંક સાથે કરીએ તો આપણી સહકારી બેંકોની આર્થિક સદ્ધરતા પણ વધશે, આર્થિક પ્રવાહિતા પણ વધશે અને વધતી આર્થિક પ્રવાહિતા અને વધતી આર્થિક સદ્ધરતાનો અંતિમ લાભ પછી આર્થિક રૂપમાં હોય તો પણ ભલે અને આપણા એકંદર જોઈએ તો આખા એગ્રીકલ્ચર સેક્ટરના વિકાસના રૂપમાં હોય તો પણ ભલે એ લાભનો છેલ્લામાં છેલ્લો ભાગીદાર કોઈ પણ હોય તો એ આપણે ખેડૂતો જ હોઈશું. એટલે આપણે આપણા અંતિમ લાભને ધ્યાનમાં રાખી અને વિચારીએ તો પણ આ પ્રમાણે કામ કરનારી બેન્કિંગ ધારા એટલે આપણી સહકારી ચેનલની બેંક ધારા એટલે આપણી સહકારી બેંક સાથે જ આપણે કામ કરવાનો આગ્રહ રાખીએ મિત્રો. અને આજની તકે આ પ્રસંગે અને આ એપિસોડમાં આપણે જેવી રીતે આભાર માન્યો આપણી સેવા સહકારી મંડળીના સભાસદોનો, આપણી સેવા સહકારી મંડળીના મેનેજમેન્ટનો, આપણી સેવા સહકારી મંડળીના સંચાલક મંડળનો, એવી જ રીતે આપણે અવશ્ય આભાર માનવો જોઈએ આપણી જિલ્લા સહકારી બેંકના સ્ટાફનો કે આવી કપરી પરિસ્થિતિમાં પણ સમય ચૂક્યા વિના આ પ્રમાણે વર્ષાંતે આપણે કોઈ પણ ખેડૂત કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવ્યા વિના જ પોતાના હિસાબો ક્લિયર કરી શકે એ પ્રમાણે કામગીરી કરી, એ પ્રમાણે પરિશ્રમ કરી અને એક એવો અદ્ભુત દાખલો બેસાડી દીધો કે સહકારી ચેનલ, સહકારી વ્યવસ્થા ધારે તો કેટલું સરસ મજાનું પરિણામ આપી શકે મિત્રો. તો આપણે આભાર માનીશું આપણી જિલ્લા સહકારી બેંકના સ્ટાફનો અને આપણું બોર્ડ મેમ્બર. હવે બોર્ડ મેમ્બરની જ્યારે વાત કરીએ ત્યારે થોડુંક નામ સાથે આપણે આપણે બેઠા છીએ તો આપણે કોણ છીએ, સૌથી પહેલા તો કોણ છીએ તો આપણને ખબર પડી લો ને. એટલે અહીંયા આપણે જે બેઠા છીએ ને ભાઈઓ, આ આપણી સંસ્થા માટે, ખાસ કરીને આપણા સભાસદો માટે કે આ જે બોર્ડ બેઠું છે અહીંયા એટલે કે સંચાલક મંડળ, આપણી સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્યો અહીંયા જે બેઠા છે આ દરેકે દરેક સભ્યોનો આપણે નામજોગ પરિચય પણ અવશ્ય કરવાનો જરૂરી થઈ જાય છે. કારણ કે આ બધાના સહયોગથી જ આ પરિણામ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. બીજા ગામની સેવા સહકારી મંડળીઓ કેવી રીતે કામ કરે છે એની આપણને ખબર નથી અને ખબર હોય તો કહી શકીએ નહીં એવી આપણી સ્થિતિ છે. તેમ છતાં આપણી સેવા સહકારી મંડળીના સમિતિના જે સભ્યો છે, સંચાલક મંડળના જે સભ્યો છે, આ દરેકે દરેક સભ્યો મંડળીની મીટિંગ માટે કે મંડળીના કોઈ પણ કામ માટે જ્યારે બોલાવવામાં આવે ત્યારે સંપૂર્ણપણે હાજરી આપે છે અને જેટલો સમય ફાળવવાની જરૂર પડે એટલો સમય ફાળવે છે. અને તેથી સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી આપણું કામ શરૂ રહી શકે છે. નિર્ણય જે કાંઈ કરવો હોય એ નિર્ણય લઘુમતી બહુમતીના ધોરણે જ આપણે ત્યાં થાય છે અને એ લઘુમતી બહુમતીના ધોરણે થતો નિર્ણય એ જ લોકશાહીનું સૌથી શ્રેષ્ઠ નિર્ણય સ્વરૂપ. અને એ નિર્ણય સ્વરૂપને આપણે મૂર્ત બનાવવું હોય તો બધાની નિરંતર હાજરી જોઈએ અને એ નિરંતર હાજરી ચોગઠ સેવા સહકારી મંડળીની સંચાલક સમિતિ નિયમિત રીતે આપતી રહે છે. એટલે આપણે આપણી મંડળીના સંચાલકોનો નામજોગ પરિચય પણ આજની આપણી આ બેઠક દરમિયાન આપણા આ એપિસોડમાં અવશ્ય કરી લઈએ. ભાઈ દીપકને આપણે કહી કે ત્યાંથી તું આ તારું જે કાંઈ મશીનરી છે એને લઈ અને આ બધાને આમ બતાય તું મોઢા સાથે, નામ સાથે. હાલો આ કોણ છે? પહેલું નામ અર્જણ દાદા. આ અર્જણ દાદા, અર્જણભાઈ મંજીભાઈ બોપાણી. આ પ્રાગજી દાદા, પ્રાગજીભાઈ રામજીભાઈ બોપાણી. ત્યાર પછી અમારો સૌથી મહેનતુ અને તમામ સમિતિ સભ્યોમાં સૌથી નાની ઉંમરનો આદમી એટલે વિઠ્ઠલભાઈ વઘાસિયા. ત્યાર પછી હિંમતભાઈ બાવળિયા. ત્યાર પછી અમારા ભાઈ નાગજીભાઈ ડાયાભાઈ કોશિયા. અને આમ તો અત્યારે આખી કમિટીમાં સૌથી મોટા દરજીભાઈ તમે છો કે ઠાકરભાઈ છે? ઠાકરભાઈ છે. વડીલ ગણીએ આપણે એવા ભાઈ શ્રી હરજીભાઈ હીરાભાઈ ડાભી. હવે ત્યાર પછી જસમતભાઈ મોહનભાઈ સુરાણી. અને મેનેજમેન્ટ તો જયરામભાઈ અમારા મેનેજર
અને ડેપ્યુટી મેનેજરને કેવી રીતે બતાવવો? એ પછી આવી જાઓ તમે આવી જાહે આવી ગયો એકવાર આવી ગયો. હા તો આ પરિચય પણ થઈ ગયો આપણી ચોગાટ સેવા સહકારી મંડળીના સંચાલક મંડળનો પણ, સાથે સાથે અત્યાર સુધીની આપણી જે કાંઈ આર્થિક પ્રવાહિતા અને આર્થિક ક્ષમતા અને સાથે સાથે આપણા ખેડૂત સભ્યો જે કોઈ ધિરાણ લેતા સભ્યો છે એ ધિરાણ લેતા સભ્યો માટેની અત્યારની જે કાંઈ નાણાકીય વળતરની યોજના જે તૈયાર થઈ રહી છે એની પણ આપ સૌને જ્યારે વિગત આપીએ છીએ ત્યારે આપણી સંસ્થાના દરેક સભ્યોને વિનંતી કે જ્યારે આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવાનું થાય એટલે કે એક સામાન્ય સભાના રૂપમાં દરેકે દરેક ખેડૂતોની હાજરીમાં આ યોજનાને મંજૂરી આપવાની થાય ત્યારે અવશ્ય સામાન્ય સભામાં આપણા દરેકે દરેક ખેડૂત સભ્યો હાજર રહે અને સંચાલક મંડળને પૂરેપૂરા ઉત્સાહિત રાખે, પૂરેપૂરા પ્રોત્સાહિત રાખે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.